મળી ગઈ ગુણી મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, અને હવે ઊંચકે ના ફળ ચાલે. તું જીવનમાં કંઈક બનવા માંગે છે ને? હા ઓફ કોર્સ. તો થોડી વાર માટે તારી આંખો બંધ કરી દે અને ગંભીરતાપૂર્વક વિચાર કર કે આજથી 10 વર્ષ પછી તું શું હોઈશ. આજથી 10 વર્ષ પછી હું કાબોસુમો કંપનીનો માલિક હોઈશ. એટલે કે જાપાનના સહયોગથી ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય કંપનીનો ચેરમેન. બોલ, તારી ટેકનિક, તારા કિમિયાઓ મને ચેરમેન બનાવી શકશે? ઓફકોર્સ. એ ઘનચક્કર, આ છોકરાને શું કામ ઉલ્લુ બનાવી રહ્યો છે? મિસ્ટર પેસ્તનજી, હું જે કંઈ કહું છું એ કરી દેખાડું છું. અરે તારી પાસે કઈ જાદુરી ધંધો છે શું? હા, એમ જ સમજી લો. એમ તો હું જે કહું તે તું કરી શકશે? પહેલા મને એ કહો, દર મહિને 10,000 રૂપિયા મારી ફી આપવાની તેવડ છે તમારામાં? બોલ, શું જોઈએ, ચેક કે કેશ? એમ? ઓહો, બોલો શું બનવું છે તમારે? મને અમિતાભ બચ્ચન બનવું છે. ઓહો, એ તો મારા માટે રમત વાત છે, રમત. એક કામ કરો, તમે પહેલા જઈને 10,000 રૂપિયાની વ્યવસ્થા કરી આવજો. અરે જા દુતારા, એ બાલ ધૂપમાં નથી સફેદ થયા, સમજ્યો છે? મને બાટલીમાં ઉતારમાં આવ્યો જ સાવ. તો પ્રેમકુમાર, તારી ઈચ્છા કરોડોમાં રમતી કંપનીનો માલિક બનવાની છે, રાઈટ? એ સફળતાનું અંતિમ પગથિયું કહેવાય. તું કહેવા શું માંગે છે? એ જ કે એના માટે લાયકાત જોઈએ. એ તો મારામાં નથી શું? જો તારામાં લાયકાત હોત તો એક નોકરી મેળવવા માટે તું આટલા બધા ફાફા ન મારે. હું ડબલ ગ્રેજ્યુએટ છું. એ તારી બધી આ ડિગ્રીઓ તને પટાવાળાની પણ નોકરી નથી આપી શકતી અને માલિક બનવા નીકળ્યો છે. વાહ, સરસ. એ માટે આપણે શરૂઆતથી મહેનત કરવી પડશે. પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, એમ કરીને છેલ્લે અંતિમ પગથિયે પહોંચી શકાય. હું એમ પૂછું કે સફળતાની સીડીનું પહેલું પગથિયું શું છે? કાબોસુમો કંપનીમાં પ્રવેશ. એટલે કે અરબના ઊંટની જેમ કાબોસુમોના તંબુમાં પહેલા એક પગ મૂકવાનો, પછી બીજો, અને પછી આખાને આખા તંબુમાં ફેલાઈ જવાનું, એમ ને? હું એને સહેજ જુદી રીતે મૂકીશ. કાબોસુમો કંપની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બનાવે છે. ટીવી, ટેલિવિઝન અને શું કહેવાય, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો વગેરે વગેરે. અને તે કોમ્યુનિકેશનમાં અને માર્કેટિંગમાં અભ્યાસ કરે છે, રાઈટ? પહેલા તારે ત્યાં આગળ સેલ્સમેન બનવું પડશે. મહેનત અને લગનથી તારે આગળ વધવું પડશે. અને પછી સેલ્સ મેનેજર, અને પછી મેનેજર, અને પછી જનરલ મેનેજર, અને પછી ચેરમેન. પોતાનો પેમનો ચેરમેન. અરે રંગ રહી જશે. સતો આ વાતે છે ને, એક કપ ચા થઈ જાય ગરમા ગરમ? થઈ જાય. તો એક કામ કર, તું નીચે જઈને 2 કપ ગરમા ગરમ ચા લે આવજા. પ્રેમકુમાર, હા, હું જાઉં? ચાલ આપણે જઈએ. એ લાખાભાઈ, આવતા મહિનાની 15મી તારીખ કેમ રહેશે? 15મી તારીખ કોઈ શુભ ઘડી છે? ઓહો, કાળી ચૌદસ છે ને, ઉપરથી રવિવાર પણ. જો લાખાભાઈ, તમે આમ છેલ્લી ઘડીએ પાણીમાં તો નહીં બેસી જાવ ને? આ સવાલ તો હું તમને પૂછવાનો હતો. લાખાભાઈ, ડામચા હોય ને એ પાણીમાં બેસે, અમારા જેવા સજ્જન નહીં. શું બોલ્યા? એ ભાઈ, મેં તો અત્યારથી જ 2 બાટલી મધની ખરીદીને ઘરમાં રાખી મૂકી છે. ને હું આ પાખંડી માટે રસ્સી અને કોથળાનો બંદોબસ્ત કરીશ, બસ. પણ મુશ્કેલી એક છે. શું? આ શાળાનું સંગીત છે ને, એવું ઢાસું હોવું જોઈએ કે આ ઘોંઘાટમાં સફળ ગોવાની ચીસો સંભળાવી ન જોઈએ. લાખાભાઈ, તમને ખબર નથી, અત્યારનું સંગીત આવું જ હોય છે. કોઈ જોરથી ચીસાચીસ કરતું હોય ને તો આપણને એમ લાગે જાણે ડિસ્કો ગીત ગાય છે. ઓ સાયકલ જેક્સન. એ સાયકલ જેક્સન નહીં લાખાભાઈ, માઇકલ જેક્સન.
માઇકલ જેક્સન. અને મેં તો ધાર્યું કે તું પેશનજી બાવાને ખરેખર સુપરસ્ટાર બનાવી દેવાનો. હું કોઈને કાંઈ જ બનાવતો નથી, હું તો માત્ર માર્ગદર્શક છું. માનવી જે કંઈ બને છે પોતાના પુરુષાર્થના હિસાબે બને છે. તો પછી તે પેશનજી બાવા પાસે 10,000 રૂપિયા શા માટે માંગ્યા? હું એમની લગન જોવા ઈચ્છતો હતો. અને ખરેખર તે 10,000 લઈ આવ્યા હોત તો હું એમનો ભ્રમ દૂર કરી દે અને એમને વધારે સુખી કરી દે. કઈ રીતે? હું તેને મારા પપ્પાનો દાખલો આપું. મારા પપ્પાનું આખું જીવન ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર તરીકે વીત્યું. પણ કોલેજ કાળ દરમિયાન એમની મહત્વાકાંક્ષા એક સાહિત્યકાર બનવાની હતી. અને આ જ વસવસાને કારણે ન એ ઘરમાં સુખી હતા અને નોકરીમાં. જ્યારે હું કમાતો થયો ત્યારે મેં પહેલી સમસ્યા મારા પપ્પાની હાથમાં લીધી. પપ્પા, સાહિત્યકાર બનવા માટે શું જોઈએ? ટેલેન્ટ્સ, સર્જન શક્તિ એ મારામાં જન્મથી છે. બીજું? મનની શાંતિ. અર્થાત દાંપત્ય પરિવારની જવાબદારીઓમાંથી તમારો છુટકારો થાય તો તમે શાંતિથી બેસીને સર્જન કરી શકો, બરાબર? 100%. પપ્પા, કાલથી તમે નોકરી છોડી દો. શું? આજથી આ ઘરની બધી જવાબદારીઓ મારી. 6 મહિના માટે મનોરી ટાપુ પર મેં એક કોટેજ બુક કરાવ્યો અને રોજિંદા જીવનની બધી ચિંતાઓથી મુક્ત કરીને પપ્પાની મેં બધી સગવડો સાથે ત્યાં આગળ વસાવ્યા. અને માત્ર 4 જ મહિનામાં પોતાના જીવનની એકદમ તદ્દન નવી શોધ લઈને પપ્પા પાછા દોડી આવ્યા. દીકરા, મેં 50 પાના લખ્યા ને ફાળ્યા ને ત્યારે મને સમજાયું કે હું સફળ સાહિત્યકાર નહીં બલકે એક સફળ ડોક્ટર બનવાની ક્ષમતા ધરાવું છું. સાહિત્યકારમાંથી ડોક્ટર? હા, કોલેજમાં એમનો વિષય મેડિકલનો હતો. આજે દુનિયામાં સૌથી સુખી માણસ છે અને પોતાનું મન ગમતું કામ એ બમણા ઉત્સાહથી કરે છે. પણ તે તો જણાવ્યું કે મનુષ્ય જે ઈચ્છે તે બની શકે છે. તદ્દન ખરું, પણ જો એનો ધ્યેય સ્પષ્ટ હોય તો અને એ સિદ્ધ કરવાની એનામાં શક્તિ હોય તો. મારામાં તો શક્તિ પણ છે અને લગન પણ છે. પણ માર્ગદર્શન વિના આ બધાનો કાંઈ જ અર્થ નથી. કેમ? દુનિયામાં જો માણસ હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના કહેતું શીખી જાય તો કેટલીય જિંદગીઓ બરબાદ થતી બચી જાય. હવે દાખલા તરીકે એક યુવાનમાં ચિત્રકાર બનવાના બધા જ લક્ષણો છે, પણ એનો કંદોઈ પિતા એને દુકાનમાં બેસાડવા માંગે છે અને ના નથી પાડી શકતો, તો પરિણામ શું આવશે? પિકાસો જેવા મહાન કલાકારને જલેબી અને ગાંઠિયા તળવા પડશે. પણ એ પોતાના વડીલોને વિરુદ્ધ જશે તો વડીલો દુઃખી થશે અને તેનું પરિણામ પણ ભૂંડું આવશે. હા, કદાચ વડીલો દુઃખી થશે, પણ એનું પરિણામ ભૂંડું આવશે કે ખરાબ આવશે એ ધારી લેવું ખોટું. જો હું એમ વિચાર કરવા માંડું કે હું મારા મિત્રને આમ કરીશ તો એ મને છોડીને ચાલ્યો જશે, અથવા મારી પત્નીને હું સત્ય જણાવીશ તો એ છૂટાછેડા લઈ લેશે, એમ ધારી લેવું એ ખોટું. આ ખોટું ધારી લેવાની કુટેવ તારામાં પણ છે. મારામાં? લાખાભાઈએ એ દિવસે મને ચાકુ બતાડીને ધમકી આપી હતી કે હું પેટમાં ખોસી દઈશ, ત્યારે તે નહોતું ધારી લીધું કે ખરેખર મને પેટમાં ખોસી દેશે. તમે કયા ટીન ની વાત કરતા હતા? હવે ટીન નહીં, બુલેટિન. પેલો ડામચો છે ને, કોણ? પેલો સફલ કુમાર, એનું શું છે? એને એવી માયાજાળ ફેલાવી છે કે આ શાંતિ કુશની કુંવારી કન્યાઓ, રંડાયેલી છંડાયેલી મંડાયેલી માતાઓ બધી જ એના લફરામાં સપડાઈ છે, ફક્ત એક પતિવ્રતા સન્નારીને છોડીને. હા, પેલી કોકિલા જશે. આખો દિવસ તાળા ચાવીમાં એ જ રહે છે. એટલે તું નહીં? તમે મરદ નહીં થાવ ને ત્યાં સુધી નહીં.
श्रीमान सफल